સવાસડિયાની માસી ધોઈ માને તે દીવાલા લાગ્યા મારી માતને દરિયાના લોઠમાં સિંધોઈ તને વાલા લાગ્યા ગોપાલ ભૂવો કે વયા ગયા મારા સવાસડિયાના એ માતાજી મારા વડવા વયા ગયા ગોપાલ ભૂવો કે મારા સવાસડિયાના મઠને આપ્યા તા વડવા પણ ક્યાં ગઈ મારી સવાસડિયાની મેલડી જીવતાનો જાનૈયો બની જાવ સુરાપુરા ના વિના લાડ કોણ લડાવે વાલા કોણ લડાવે ચમના નાગલા ચડાવું રે ખેતિયા રાજા આ સોરીનો ડાયરો
રમેશ ભુવા બગોદરિયાના કોક વડવાય જો 5 આંગળીના ટેરવે મને ચામુંડાને જમાડી હોય ને ભુવા તારી એ રેવા વાળા ખોટું કરે હાઈવે ખાવા વાળા ખોટું કરે પણ હું બગોદરિયાનો ગઈઠાનો વ્યવહાર મોખાણામાં બેઠી હોય મારા રમલા ભુવા એ ખાઈને ખોટું બોલું ને એ બાબા બગોદરિયાની ચામુંડા લેવું નો દીબા એની ચામુંડા લેવું નો દીબા મારી બોલીને મારી ચામુંડા બીજું બોલતી નહીં માં ધરતી માથે તારો રમેશ ભૂવો કે તારી લોબડીનું ધર્મ જવા દેતી નહીં માં માથે ભરોસો હોય ને સુમરીનો ડાયરો ભલે ગળા કરજો કોઈ ડગલે ને પગલે પાપ હતું હોય પણ ભલામણા તમને ને આપણે બધાને ભરોસો હોય ને ખેડૂના ઘરની જાર વાસાને વધાવવા માટે તમે ને આપણે બધા ભરોસો કરી પણ જાવ 365 આપણે માતાજીના દેવા બધી કરીને સુમરીનો ડાયરો માં ક્યારે દીજે કીધું ને પેલા મા બાપને રાજી કરવા પડે ત્યારે માં રાજી થાય અને ભલામણા જેના જેના કુળની માલિકો માતાજી પૂજાતી હોય ને ધર્મ કોઈ દુબળું નથી દુબળો તમારો મારો બેનો વિશ્વાસ છે બાકી માં ગીએ દેખી જાય એકવાર ગાંડો થઈને મારા મઢડે બેગી જા ડાયો થઈને મઢડે બાળક થઈને બેગી જા એ ખમા નો કરું તો બગદરિયા જો મોખડા વાળી ચામુંડા નોતી બા પટણની માં કાળકા તને બોલાવો અનકા તો મારો હરિયો દુબળો કાતો એનું ધર્મ દુબળો મારો હરિયો દુબળો કાતો એનું ધર્મ દુબળું જોજે માતાજી તારા પાવાગઢનું ધર્મ જવા દેતી નહીં ત્યારે કાળકા રમવા છે બે પૂજા કરજો સુમરીનો ડાયરો બધાય માને રમાડવા છે બે પૂજા કરો ભલામણા ડોક્ટરે કહે છે આખા દીમાં 1 કલાક તાલી પાડો રમેશભાઈ શરીરમાં ગમે એવા રોગ દૂર થઈ જાય આરતી બેન બે પૂજા કરો બધાય આ તો માનો માંડવો છે અહીંયા તાલી પાડો કાયાનું કલ્યાણ થઈ જાય ત્યારે કાળકા આવે કેવી એ ડાક ડમર પાવાગઢ વાગે છે અમારા રમેશભાઈ જય મેરામ બાપા રમેશભાઈ આરતીબેન સુમરીનો ડાયરો જગ્યા માટે તમે આપણે બધા ભેગા થઈ છે ને ભલામણા ન્યા તો મારા મેરામ બાબાના નામનો વાવટો ફરું કેવો ભલામણા કોઈ મારો આખીરનો દીકરો યાદ કરે કોડીનો દીકરો યાદ કરે દલિતનો દીકરો યાદ કરે રાજપૂતનો દીકરો યાદ કરે આખા સુમરી ગામની વારે નો આવો એ તો મેરા બાપુ નો તો
પૃથ્વીમાં પાવાગઢ મોટો રે મોટો રે. આપણે ભવાની માં કાળકારે રો કાળકારે રો. ની બાજુમાં જે દી પંખીના માળા જેવો બરોબર આડીધર બોડીધર કરીને ગામ છે. એ પોતાના વતનની માલિકો કપરો કાર છમણો છે. આરતીબેન, રમેશભાઈ, જે દી ગાયું એ મોગોડા ભરખા ઓલા સ્ત્રીએ ભરખા પોતાના બા મારા દેખો માં પડ્યો દે દીધું પણ બરોબર આખીરો પોતાના માલ ઢોલ લઈને ધીરે ધીરે સિદ્ધની ધરતી માં પડાવ નાખ્યો છે. પણ સુમરીનો ડાયરો એ છે અહીંયા પરિવાર બરોબર સિંધની ધરતી માં પડાવ નાખ્યો. પણ એ વખતમાં સિંધનો સુમરો બહુ બળવાન. એને પૂછ્યા વગર સિંધની ધરતી માંથી પાણીનું ટીપું ન પીવાય. અને આહિર દેવાજ ઈ સમયમાં આહિર દેવાજને 5 ગામની પટલાઈ હોપી હતી. આહા, અને આહિર દેવાજ જેના ઘરે એક જ લાડકવાઈ દીકરી હો, એક જ લાડકવાઈ દીકરી, તેથી મારો દીનો ના તેથી નવરો તેથી આ દીકરીને ઘડી હોય. બાપ આખી દેવાજના ઘરે એ લાડકવાઈ દીકરી જેનું નામ ચાહલ હતું.
જેનું નામ જાહલ બેન, જેનું નામ જાહલ બેન. પણ સંતના સુમરાને ખબર પડી સુમરીનો ડાયરો કે મારી સિંધની ધરતી માથે આયુરે પડાવ નાખ્યો છે. લાવ મારે એની ખબરું લેવા જ આવી છે. ઘોડા માથે પલાણ માંડી અને ઘોડા માથે પલાણ માંડીને બરોબર નેહની માલિકો આવી જ્યાં આખરે વસવાટ કર્યો છે. ની આવીને નેહડાની માલિકો આવીને પડકારો કર્યો. મુખ્યો કોણ છે, વડો કોણ છે? અને ત્યાં તો હાથમાં પાણીનો કળશિયો લાય અને બેન જાહલ પાણીનો કળશિયો લઈને સુમરાને પાણી પાવા આવ્યો. સુમરા તારે પૂછવું બીજું પૂછજે, પણ પેલા તું આહીરના આંગણે આવ્યો છો. અમારો આહીનો આસરનો ધર્મ મોટો કહેવાય. અમારે આંગણે કદાચ ગમે આવ્યો હોય ને તો ખાધા પીધા વગર પાછો ન જાય તો આખીરનો આસરો લાજે, આખીરનો આસરો લાજે, આખીરનો આસરો લાજે. સુમરો જાહલ બેને આમ કરીને આમ હેમ જેવો લાંબો હાથ કર્યો ને ત્યાં તો સંતનો સુમરો ટગર ટગર જાહલ બેન હામો માંડ્યો જોવાનો. ઓહો, મનમાં વિચાર થયો કે મારી પાસે તો સિંધમાં અપસરા જેવી બાયું છે, મારી રાણીયું છે, પણ આવા જાહલ જેવા રૂપ નહીં. હા, જાહલ ને હાથ તો નહોતો ડાડ્યો, પણ સંતના સુમરા એટલું કીધું કે હાલ મારી સિંધની ધરતી માથે હીરા માણેક ઝવેરાથી જોખી દાવ. અને તેથી સંતના સુમરાને આખીરની દીકરી જાહલે કીધું તું. શું કીધું તું? એ છેટો રે જે સુમરા, એ છેટો રે જે સુમરા, એ છેટો રે જે સુમરા, મને જાહલ ને નાગણે જા, જાહલ ને નાગણે જા. સુમરા મને જાગલ ને નાગણ જા, નાગણ જા. એ સુમરા, એ સુમરા, એ કાતો તારો દી ફૈરો, એ કાતો તારો દી ફૈરો. સુમરા કાતો તારો દી ફૈરો, કાતો તારો દી ફૈરો. કાતો તું આખીર ભી છોય જા, તું આખીર ભી છોય જા, ભી છોય જા. સુમરા, સુમરા આખીરની દીકરીએ કીધું તું સુમરા કાતો તારો દી ફેરો છે, કાતો તું આખીરથી અજાણ છો. હવે તને મારી આખીની વ્યાખ્યા આપી દઉં. સુમરા જે જુનાગઢની રાજગાદી માં ચુડાસમા રજપૂત રાણા ઉખણ બેઠો છે ને, હે જુનાગઢની રાજગાદી માં એ મને એમને મને રાત તિલક નથી થયો. સુમરા તને મારા આખીનો ટૂંકો પરિચય આપી દઉં. જે ચુડાસમા રજપૂત રાગ નવખણ ગાદી માથે બેઠો છે ને જુનાગઢ, એમનમ ગાદીએ નથી બેઠો, એને ગાદીએ બેસાડવા એ મારા 200 આખીના દીકરા ખપી ગયા હતા, દીકરા ખપી ગયા હતા. આરતીબેન, મારા રમેશભાઈ, તેથી સિંધના સુમરાને માં સિકોતરે કીધું તું હુમરા હિન્દુના દેવ દેવસ્થાનને રંજાડતો નહીં, કોઈ બેનું દીકરીને રંજાડતો નહીં. જેથી આખીની દીકરી બેન જાખલને જ્યારે સિંધમાં કેદ કરીને ત્યારે સિકોતરને ખોટું લાગ્યું. હો હે સિકોતરને ખોટું લાગ્યું. અને તેથી માં સિકોતરે કીધું સુમરા હવે આજથી અમી નજરું સિંધમાં મારી નથી, પણ જા હવે આજથી તારા સિંધના સુપરાના હું રખોપા હું સિકોતર નહીં કરું. પણ જ્યારે મારા આરતીબેન બોલાવે, રમેશભાઈ બોલાવે, સિકોતર આવે પણ કેવી હે એ દરિયો રે વાલો મને દરિયો રે વાલો, દરિયો રે વાલો.
સિકોતરમાં જેદી ભૂરા દેવર માં ગેલી તમારા જેદી ભાડલે મારા જેદી ભાડલે પણ ભૂરા દેવા અરે રે મારી ભૂરા દેવર મારી ગેલી તારા ભાડલે 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 ક્યાં ગઈ મારા શેખ પાઠના ઓરડા વાળી એક દી મારા સોઠાનો સરનો દાજ માગેલ કહેવાય દાજ માગેલ કહેવાય જેદી મારા અશોક સીગીએ એ માગેલી તને મનાવતા મનાવતા વયા ગયા મારા સોઠાના વડવા વયા ગયા વયા ગયા મનાવતા મનાવતા વયા ગયા મારા સોઠાના વડવા પણ એ મારા સોક્ષી શેખ પાઠમાં બેઠી હોય ને મને સોઠાનો કોઈ નાનો કે મોટો દીકરો કદાચ 6 મહિનાનો છોકરો હાય ને કીએ અને મારા સોક્ષી મારો શેખ પાઠનો મંડળો મેગી એ સોઠાને ખમા નો કહું ને તો ગાંડી ગેલ નોતી ગાંડી ગેલ નોતી મારી માં ગાંડી જેવી ગેલ પૂજાય એ મારા ઈ કુળમાં કોઈ દી દુઃખ આવવાનો દઉં પારકુ પાદર હોય મારા સોક્ષી કદાચ મારું સોઠાનું કદાચ 6 મહિનાનું છોકરું કદાચ યાદ કરે ને મારા સોક્ષી એક પગ મારો દીકરા પાઘે એક પગ મારો શેખ પાઠના મંડળે એ દેદી મારા સોઠાને ખમા કહેવાનું આવને તો સોઠાની ગાંડી ગેલ નોતી મારી ગાંડી ની આંગરી ચીંધાઈ નહીં મારી ગેલી ની આંગરી ચીંધાઈ નહીં જગતની માલિકો જેના કુળમાં મારી ગાંડી ગેલ પૂજાય ને જગતે ત્રિકોણ દેવતાનો પાઠ મંડાળો મારા રમેશભાઈ એ ભુવા માતાજીનો જ્યારે વેદ બાંધે ને કોઈ માતાજીની વાત બાંધે કોઈ માતાજીનો વેદ બાંધે ત્યારે પાટ ઉપર એક માં ગાંડી ગેલનો વધાવો લીએ માં એ તું તો ચાડીની દેવ છો એક વધાવો દે પણ એ સુમરીનો ડાયરો આરતી બેન રમેશભાઈ છૈયા પરિવાર મારી માં પાટ ઉપર વધાવો ક્યારે આપે ભુવાનો વેદ સાચો હોય તો મારી માં વધાવો આપે નકર એ મારી ગાંડી ગેલ કોઈ દી ખોટી સહી નો કરે સોઠાના દાદાને બોલાવો અને બોલાવો એ મારા તેજાજી દાદાને બોલાવો એ આ મારા તોગાજી દાદા
શેઠ પાટની માલિકો દાડો બેઠો હોય ને જા બેટા તોગાજી દાદાનું નામ નહીં લઈ લો જા જગતની માલિકો મારા સોઠા નાભીમાંથી હાથ કરે જો મારા સોઠાની વારે નો આવું ને એ તો તોગાજી દાડો નો તો તોગાજી દાડો નો તો મારા બાવાના પટણની માં કાડકા જે દીવાલો લાગ્યો તને બાવા ગઢનો ડુંગરો રાજને રોડવા કેદી હાલી પતઈના રાજને રોડવા કેદી માતાજીનો પાલવડો જાયલો મારા રમેશભાઈ આરતીબેન છૈયા પરિવાર સુમરીનો ડાયરો જેદી પતઈ રાજા એ માતાજીનો પાલવડો જાયલો તેદી માં ગોપાઈ માન થેને માતાજીએ કીધું કે પતાઈ 6 મહિના 6 ઘડી તારું પાવાગઢનું પતન નો કરું ને તો ગઢ પાવાની કાડકા નો દે અને પતઈ રાજાએ જેદી પાલવડો જાયલો તેદી માએ શું કીધું એ મેલ રાજા પાલવડો મેલ પતઈ રાજા મારો પાલવડો મેલ કોઈ દ્વારા દાદા હા ઓહો મારા ભૂતળા દાદાને યાદ કરવા હોય ઓહો ભલે મારી ગેલનો આગેવાન મારો ભૂતળો દાદો એ ભૂતળા રમે એ દાદા ભૂતળા રમે રમેશભાઈ જેથી માતાજી ભાટલા ગામને માલિકો જ્યારે માતાજી ઉતરે ને ત્યારે આખું ગામ ભૂતડાનું હતું હો હા એ ઈ સમયમાં દાદી ભાટલા ગામ ભદ્રપુરી કહેવાતું હો એ ડોડિયા શાખના રજપૂતની રાજધાની કહેવાતી હા અને મારી માં જ્યારે ભાટલા ગામને માલિકો ઉતરે ને આખું ગામ ભૂતડાનું હો હે અને તેથી એક ભૂતડીને ડિલિવરીના ટાણા હતા મારી માં તેદી ખાટલીએ બેઠી ભૂતડીએ પેલા બાળકને જન્મ દીધો બીજા બાળકને જન્મ દીધો અને ત્રીજા બાળકને જન્મ દીધો ને ત્યારે મારી માં વિકરાળ થયો તેદી ભૂતડીએ હો બાળક જન્મા મારી માં હોય હો બાળક ફરખી ગાય અને તેદી એ ભૂતડાનો આગેવાન તેદી મારી માએ બાબરા ભૂતને બોલાવ્યો હાલ બાબરા એક રાતમાં વાઈ ગારી દે ફરતો ગામને ગઢ ચણી દે અને તેદી એ બાબરો ભૂતર મે કેવો રમે એ મસાણે ખેલે ભૂતડો મસાણે ખેલે
ભાઈ કિશોરભાઈ બીજલભાઈ બોરીચા તાલુકા સદસ્ય ભાઈ આમંત્રણને માન આપી મારા છૈયા પરિવારના આમંત્રણને માન આપી અને પધાર્યા છે સ્ટેજ ઉપર આવો મોટા ભાઈ આવો હા મોજ મારા વીરા ખેતલા તમારો ઘાટ જેદી ઘડો મારા વીરા ખેતલા તમારો ઘાટ ઉમાડે થઈ જા ખેતલા બેઠો જેદી તને વધામણા આવે એક દી મારી કિલાણિયાની કુળદેવ માતાજી મોમાઈ માના થઈ જા મારા ના ઘેરી ના ઓરડા વાડી એ મારા વીરા કરું તને મારી કિલાણિયાની મોમાઈ માનો જે દી આગેવા ધનરવતી જેદી નાગણીએ જન્મ્યો તો એ મારા વીર ખેતલા મારા નવકુળ નાગના તમે ભાણે જેદી વધામણા આવે મારા વીરા જગતે 30 કરોડ દેવના મારા કાર્તિક ગુવા ઈલાણિયાની મોમાઈ માનો આગેવાન ખેતલીઓ સાવ મા મોમાઈ મને રમાડીને રમે મોમાઈ મને જમાડીને જમે કાર્તિક હુઆ એક વાર જો મારો ખમકારો થાય એક ઓરા ચોપડા વાંચીને નો બતાવું એ તો હું મોમાઈ નો આગેવાન ખેતલીઓ નતો પણ નથી ગયડો માતાજી કોઈ ઓલા પરજીયા હોની માં મોમાઈ તમારો ઘા જેદી માં મોમાઈ એ માતાજી મારા શ્રી ભગવાનના મુખા કમળ માંથી નીપજી જેદી શ્રી ભગવાનના મુખા કમળ માંથી નીપજા મારી માં મોમાઈ લીલી બીરી પાખની બની તી ભમરી એ લીલી બીરી પાખની બની તી ભમરી એ તેરી નામ ધર્યું તો મનસાગરી મોમા
લાગ્યા માતાજી તને ના ઘેરીના મઠડા જે દિવાલો લાગ્યો માં મોમાય તને કાર્તિક ભૂવો તને વાલો લાગ્યો પણ ક્યાં ગઈ મારા કિલાણિયાના એ વડવાનો વ્યવહાર મારી મોમાય તને બોલાવો મારા કાર્તિક ભૂવા નાખેરીના મઠડે બેઠી હોય તારા કિલાણિયાના કોકો વડવાએ 5 આંગળીના ટેરવે જમાડી હોય પછી સુમરીનો ડાયરો મારા રમેશભાઈ ઘરમાં 50,000 ની આવક હોય ને પછી જાવક 80,000 ની હોય અને પછી તમે માતાજીનો વાક કાઢો ને પછી ભુવાના પગ પકડો ને ખોટી અંધશ્રદ્ધા નો રાખતા મના મા માથે ભરોસો રાખજો અને મા માથે ભરોસો રાખે મારી માં છે ને એ કોઈથી ભૂખા નો હુરવે ભલે ભૂખા ઉઠાડે પણ ભૂખા નો હુરવે જા કાર્તિક ભુવા તારા વડવાએ મને મોમાઈને પૂજી હોય ખમા નો કહું ને એ તો મને કિલાણીયા ના ખાધેલા હરામ કેવા જેદી માતાજી સુરજાબેન હાઈલા જેદી ખા કરે જેદી ખુરજાબેન હાઈલા ખા કરે તેદી કાપડે માગી માવતરની મોમાય ભાઈ મારે દાઈજામાં કઈ નથી જોતું જુનાગઢ નું રાજ નથી જોતું 13 પરજુ નું રાજ ભાઈ હીરા માણેક જવેરાત કઈ નથી જોતા ભાઈ જો તારે મને દાઈજામાં દેવું હોય તો તારી મનસાગરી મોમાં છે ને મને કાપડામાં આપી દે ગજુના ધણીએ કીધું રાખવાડે બેન મારી માને તારા કાપડામાં આવું તો મને દેવામાં વાંધો નથી આરતી બેન સુરજાબેને ખોરો પાથરો તો માતાજી મોમાઈની માંગણી કરી ત્યારે સુમરીનો ડાયરો જેવું આરતી બેન સુરજાબેને ખોરો પાથરો એ ત્યારે મઠમાંથી હોવાસર હોનાનું ફળું ઉડીને સુરજાબાના ખોરામાં ગયું તું કાપડે આવી તી હુરજાબાને માં મારા કાપડે તો આવી જો પણ સમજીને આવજે ઓ માં દ્વારકાનો હાંગડો વાટેર કોઈને દીવો નથી કરવા દેતો અગરબત્તી નથી કરવા દેતો એ મામો માય નગારે ખાવ નથી ઢોલનો ઢમકો નથી ડાકની દાંડી માં જેને મારા કારિયા ઠાકર જેને કાનુડાના મંદિરે બંધ કરી દીધા છે જય મુરલીધર માં દ્વારિકાધીશના મંદિરે બંધ કરી દીધા છે મારા કાપડે આવતો તો સમજીને આવજો હો મોમાઈએ કીધું બેનબા આમ દ્વારકામાં પગ મૂકો અને નાસ્તિક નો દીકરો છે એને આસ્તિક નો કરું ને તો કિલાણીયાની માતા મોમાઈ નોતી
વાડી લીલે બેઠી મારી મેલડી લીમડે મેલડી લીમડે ક્યાં ગઈ મારા કાર્તિક ભુવાનું મનનું માદડિયું મેલડી ક્યાં ગઈ મારા કલાણિયાના ગઈઠાનો વ્યવહાર મેલડી હારા ના ગાડે ખાઉ બેખી જાય મારી મેલડી આ ગરીબ ના ગાડે કોણ બેખે મારી મેલડી આ તારાપુરની સરકાર આ મામા મારો જીવતાનો જાનૈયો મારી મેલડી મારી વગર લાકડીનો ટેકો મારી મેલડી એ મારા નોંધારા પંખીનાનો એ મારો મારી મેલડી જેથી ખારા ના ગાડે ખાઉ બેકી જાય મારી મેલડી મારી મેલડી જેથી મારા કપડા ફાટે મારી મેલડી જેથી દરજી પાસે જાઉં મારી મેલડી મારા વાસણ તૂટે મારી મેલડી જેથી જાવોલા કહારા બજારે એનો હાથો મારવા મારી મેલડી પણ જેથી મારા રુધિએ ઘા લાગે જેથી મારી મેલડી મારી મેલડી હારા ના ગાડે હવ બેસી જાય મારી ટકનું લઈને ટકનું ખાતો હોય ને ચારે ચાર છેડા જેથી માંડ ભેગા થતા હોય ને માં જેથી મારી ખાવા બેહું જેથી ખીચડી માં તેલ નાખું એનો દીવો મારી મેલડી તને કરો પણ જોજે મારી મેલડી મન પાર કા પાદરના છેતરતી ના જેથી તારો કાર્તિક યોગીએ મારી મેલડી તને મનાવતા વયા ગયા મારા કિલાણિયા ના વડવા વયા ગયા કિલાણિયાની મેલડી બોયલું બીજું બોલતી ના જેથી મારા કિલાણિયાના ગઈઠા એવું કેતા કાર્તિકિયા મેલડી નું ધ્યાન રાખજે મેલડી ના ભરોસે આયલો જાજે અને કાર્તિકિયા જેથી તારી આંખમાંથી આંખું પડે એનો હિસાબ દેવાનું આવું ને તો કિલાણિયાની મેલડી નો દીવા જેથી પારકા હોય મારી મેલડી જેથી પાધા પરિવાર જગતમાં જેનો કોઈ ધણી નો એનો ધણી તો મારી મેલડી કહેવાય એ 52 પતાની માલિકોનો હુકમનો એકો હોય ને તો મારી મેલડી હોય બાપ
नहीं जातू करे रेवा दे बेटा रेवा दे तारा रुपया लई गयो छे ने रेवा दे बेटा कजिया ना मो काड़ा तारा कदा 10 लाख लई गयो 5 लाख लई गयो पण जा कुળદેવ એમ કે 10 ના 20 કરીને આપી દઉં પણ સુમરીનો ડાયરો જેના કુળમાં તો મારી મેરડી પૂજાતી હોય માં એમ કે તારા મહેનતનો કોઈ રૂપિયો લઈ જાય એના ઉમરે બેગી નો જાવ ને તો હું કારી નાગણ મેરડી નો દી પણ માતા મારા વીરા જેદી માતા મારા વીરા યગમ તમારી નાગણી પિતા તમારા તમારા શંકર દેવા દેવ વધામણા આવે એ વધામણા આવે મારા સુમરીના ઓરડા વાળી મારી વાઘાણીની ચામુંડા માનો કરું ખેતલિયા તને આગેવા દેવતાનો આગેવાન આવ્યો છો મારા ઉમેદ ભુવા સુરેશ ભુવા એ વાંચેલા તો હવ વાંચી દે મારા વાઘાણી પણ કોરા ચોપડાની પાનાની ચોપડી મગાવો એ એમાં કંકુના અક્ષર માંડી નો દઉં તો કડુકાનો નાગ ખેતલિયો સુમરીના ઓરડા વાડી પણ માતાજી એકદી મારા સુરેશ ભુવા મારા ઉમેદ ભુવાનો સરનો તાજ ચામુંડા પણ ઉમેદ ભુવા કે સૂર્યા ભુવા માતાજી મારા વાઘાણી ના વડવા વયા ગયા એ ભલે વાઘાણી વયા ગયા માતાજી વાઘાણી કે અમારા વડવા તેથી મારા ઉમેદ ભુવા કે મારા સુરેશ ભુવા એ મારા સુમરીના ઓરડા વાળી ચામુંડા વયા ગયા મારા વાઘાણીના વડવા વયા ગયા ધૂપનો ધુમાણો એ ગુગરનો ગાંઠિયો પોકેદી ત્રેલના તસકે જો મારા વાઘાણીના કોક વડવાય તને 5 આંગળીના ટેરવે જમાડી હોય ને માં ઉમેદ ભુવો કે સુરેશ ભુવો ગીએ માં અરે રેવા વાળા ખોટું બોલે ખાવા વાળા ખોટું બોલે
પણ મારો ગઈઠાનો વેવારો મારા સુમરીના ઓરડા વાળી એ આ મોજીનો ડાયરો સુમરીના ઓરડા વાળી મારી વાઘાણીની ચામુંડા તારો ઉમેદ ભૂવો કે તારો સૂરજ ભૂવો કે મારી બોયલું બીજું બોલતી ના માતાજી તારા સુમરીના મઠના ધર્મ મારી ચામુંડા જવા દેતી નહીં પણ જગતમાં એ મારા વાઘાણી જગતમાં બોયલું બીજું બોલું ના મારા સુરેશ ભુવા ઉમેદ ભુવા આવા કડા કળજુગની માલિકો જો મારી લોબડીને કારો ડાક લાગવા દઉં ને તો ધરતી માતે મને વાઘાણીના ખાધેલા હરામ કહેવાય ચામુંડા રમાવ્યા છે આરતી બેન રમેશભાઈ છૈયા પરિવાર સુમરીનો ડાયરો બે હાથ ઊંચા કરો બધાય મારી ચામુંડા રમવાની છે ભાવથી બધા તાલી પાડજો મારે જોવું છે માને કોણ માને છે યાદ ઉતા કરો ક્યારે મારી માના ડાક વગેરે ચામુંડા આવે પણ કેવી એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડ માના ચોટીલે ડાકલા વાયગા ડાકલા વાયગા મનાવતા વયા ગયા મારા ગગજી બાબા પણ ક્યાં ગઈ મારા ગગજી બાપા નો વેવા એ સુમરીનો ડાયરો કો કેવા માતાજીના ભુવાઈ ગગજી બાપા જેવા જેને કુટુંબને એક કરવા હાટું થઈને પોતાના હાડ ગાડી દીધા હોય જેના મુખની માલિકો એક જ નામ તુહી ગેલ તેથી એ વખતમાં સુમરીના પાદરમાં તેદી ગગજી બાપાને કીધું મારા ગગજીડા કહી દે મારા વાઘાણીને એક માળાના મોતી થઈને બેસી જાય ને જા ગગજીડા જેથી મારું વાઘાણીનું 6 મહિનાનું છોકરું જો યાદ કરે અને જા એ ગગજીડા એને આહુડાવીને ઊભી નો રહી જાવ ને એ તો ગગજીડા તારી ગાડી ગેલ નોતી
તેથી કીધું તું માં ગાંડી ગેલ મારા ગગજી બાપાને કીધું તો બાપાને કીધું તો બેટા મારા વાખાણી મારા નામ માં આયલા જાય જગતની માલિકોર કદાચ એને ખાટો ખચરકો આવવા દઉં ને એક ગગજીડા તો દઉં તારો સર નો તાજ ગાંડી ગેલ નો દીવો તાજ ગાંડી ગેલ નો દીવો સુમરી નો ડાયરો જેના કુળમાં તો ગાંડી ગેલ પૂજાય ને ઈ કુળમાં કોઈ દી આંગળી લાંબી નો થાય આંગળી લાંબી કોણ કરે તમારા પરિવારમાં કોક હાથ નાખી જાય ક્યારે કા તો ભુવાને વિશ્વાસ ન હોય કા તો ભુવા માથે મોટો થાય કા તો ભુવાએ ખોટું કર્યું હોય કા તો કુટુંબે માતાજીના મઠે કોઈ દી આવ્યા ન હોય મા માથે ભરોસો ન હોય ત્યારે ભલા મણા કોક આંગળી લાંબી કરી જાય બાકી હવાર હાંજ મારા રમેશભાઈ આરતી બેન કોક મને દીવો કરે આંગળી જીધે આંગળીએ ચોટી નો જાવ ને તો ગગજી બાપાની ગેલ નો દી બાપાની ગેલ નો દી મારી ગાંડી બોયલું બીજું બોલે ના બોલે ના સુમરીનો ડાયરો માં તો માં છે આ કડા કડજુગની માલિકોર કદાચ કોઈ એમ કહેતું ને કે માં પરચા નથી તેથી નહીં પરચા આપે હો અને તમને બધાને કહું છું ખોટી અંધશ્રદ્ધામાં ક્યાંય નો આવતા હા પછી તાવ આવતો હોય અને પછી તાવ આવતો હોય ને તમે ઘરે માતાજીના મઠે જઈને ભુવાને બોલાવો કે હવે દાણા નાખો એવું ન કરતા હા હું તો ન્યા લગી કહું છું સુમરીનો ડાયરો દવાને દુવા બે કામ કરે હા જેથી દવા બધી જેથી દવા કામ ન કરે ને તેથી તમારી દુવા કામ કરી દેતી મઠે બેજો જેથી આંખમાંથી આહુડું પડે માતાજીને એટલું કહેજો મારી ક્યાં ગઈ મારા વડવાનું ધરા પણ જોજે જોજે કોકદી મારા ગગજી બાપાએ તને ધૂપના ધુવાને મારી પાંચ આંગળીના ટેરવે મારી ગાંડી ગેલે તને જમાડી હોય તો બોલીને બીજું બોલતી નહીં મારી ગાંડી ગેલી અને સુમરીનો ડાયરો આરતી બેન રમેશભાઈ તમે 365 માતાજીને દીવાબત્તી કરો ને મારી માનો હિસાબ દેવો પડે માં તો દયાનો સાગર છે અને આ જેટલા બધા બેઠા છો ને બધાને કહું છું માતાજીના થઈને રહેજો કાઈ નો કરો તો ખાઈને ખાલી ખવારાને દીવો કરજો ટાઈમ નો મળે ને ક્યાંક બાર ગામ ગયા હોય તો માતાજીનું મનમાં હવારે સ્મરણ કરજો સાંજે 6:30 વાગે માતાજીનું ભજન કરજો જાઓ ધર્મેશ રાવળ રાજકોટનો તમને ચેલેન્જ ફેંકે છે તમારી માથે ગમે એવા વિઘન આવવાનું હોય ને બેટા તે મારું નામ લીધું છે વિઘનને પાણીની જેમ નો પી જાવ તો ગગજી બાપાની ગાંડી ગેલ નોતી બોલીએ ગેલમાં જે હો મારા મેરમ બાપા વચન નો ચૂકે દાદાનું હો ભલામણા હે કદાચ સુમરીના પાદરની માલિકોર હે કદાચ કોઈ રોતાવે એ રોતાને છાના નો રાખે તો મારા મેરમ બાપા નો હોય
લાહો છે બધે ગામનો ડાયરો હા મારા મેરામ બાપા આવ્યા છે એ ભલામણા ખાલી આવીને માથું નમાવી જાજો તમારું માથું કોઈને જો નીચું નમવા દે ને એ તો મારો સુમરીનો રાજા મેરામ બાપા નો હોય મેરામ બાપા નો હોય હા દાદા મેરામ બાપા હા દાદા મેરામ બાપા દીવો બરે મારા વીરા જેદી રાજા રાવણ ને દરબાર પણ દીવો બરે મારા વીરા રાજા રાવણ ને દરબાર મારા વીરા જેદી પેલી ધૂણાવી મારા વીરા રાવણ ની મંદોદરી નાર ને જેદી મારા વીરા એ પેલી ધૂણાવી મંદોદરી નારને પછી જુગ ફર્યો તો ખેતલા એ સોરાયેલી સંસાર જેદી તને વધામણા આવે એક દી મારા સુમરીના વરડા વારી રાંદલપરાની ચામુંડા માનો કરો તને આગેવા એ રાંદલપરા ચામુંડા માનો આગેવાને ખેતલિયો આવ્યો સાવ નેરુ ભુવા મારો ખમકારો થાય જો આવીને કોરા ચોપડાની માલિકોર કંકુના અક્ષર માંડી નો થાવ એ રાંદલપરા એ તો હું કડુકાનું નાગ ખેતલિયો નો દોબા બાપાનો વ્યવહાર જેથી ક્યાં ગઈ મારા સુમરીના ઓરડા વાડી જેથી મારો મેરુ ભૂવો કે તને મનાવતા વયા ગયા એક દી મારા વડવા
જોજે જોજે મારી રાંદલિયાની એક દી માં ચામુંડા એ રાંદલપરા મારા મેરુ ભુવા મારા રાંદલપરા ને મારી માથે ભરોસો હોય સુમરીના ઓરડે બેઠી હોય કોકદી મને અર્જણ બાબાએ 5 આંગળીના ટેરવે જમાડી હોય ચામેરુ ભુવા મારી વસ્તી હાલી ગઈ અને હાલી નો નીકળું ને તો રાંદલપરાની માતા ચામુંડા નોતી મારા આરતીબેન બોલાવે મારા રમેશભાઈ બોલાવે અને રાંદલપરાની ચામુંડા બે તું જાગરો બધાય ચામુંડાને રમાડો છે બે તું જાગરો માને માનતા હોય તો ત્યારે એ તારા ડુંગરેથી હોય તો રોસી કરે ઓ મારી ચામુંડામાં મારી ચામુંડામાં એ મને ડુંગરી એ આવતા લાગે ભીતરે મારી ચામુંડામાં મારા જયસિંહ બાબાનો વ્યવહાર મારી ઉગતા બોરની મેલડી પણ ક્યાં ગઈ મારા અર્જણ બાબાનો વ્યવહાર જેથી માતાજી મારા રાંદલપરાનો સરનો તાજ મારી ઉગતા બોરની મેલડી જેથી હો બેગી જાય મારા મેરુ ભુવા જેથી ગરીબ ના ગાડે કોણ બેગે બેટા જયસિંહ બાબાએ અર્જણ બાબાએ કોકદી જો મને હવા પાણી નો તાવો ખવરાય હોય મેરુ સાથે નો તાવો હરામ કરું ને તો રાંદલપરાની મેલડી નો દીવો જેથી કાકા ખોટે કદમ ખોટે ના જેથી કાકા ખોટે કદમ ખોટે ના અમારા રવિના માસી ને ગોપી માસી બધાયના છે જોરદાર એક વાત તાલીથી બતાવો આમોજ જે દી વયા ગયા એ મેરુ ભુવો ગીએ મારા વડવા વયા ગયા જે દી મેરુ ભુવો કે મારી મેરડી તારા વૈના મારી સંભાળું કોણ લીએ મારી ઉગતા બોરની મેલડી માં કોકડી મારા જયસિંહ બાબા
ગઢણ બાપાએ ઉગતા બોરની મેલડી તને જમાડી હોય ને જોજે જોજે મન પાર કા પાદર ના સીમાડે મન પાર કા પાદર ના સીમાડે લઈ જઈ મારી મેરડી મને છેતરતી ના